ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તેમાં આપણે ભૂગોળ છે એમનો જે 16મો પાઠ છે આબોહવા, એમની આપણે વાત કરી રહ્યા હતા. આ પાઠમાં આપણે તમે તો કે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે, આબોહવાને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોની વાત કરી. પછી આપણે વાત કરી ભારતની મુખ્ય ઋતુઓની. હવે જે ભારતની મુખ્ય ઋતુઓ છે એ ઋતુઓમાં આપણે એક એક ઋતુઓ છે એનો તો કે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. એમાં આપણે આના પહેલાંના લેક્ચરમાં આપણે શીત ઋતુની વાત કરી. શીત ઋતુ એટલે કઈ ઋતુ? તો કે શિયાળો, બરાબર. હવે શિયાળા પછી જે ઋતુ આવે છે ને એ છે ઉષ્ણ ઋતુ. ઉષ્ણ ઋતુને તમે ગ્રીષ્મ ઋતુ પણ કહી શકો છો અને ઉનાળો પણ કહી શકો છો. તો આ ઋતુ છે એનો જે સમયગાળો છે માર્ચથી મેનો છે. એટલે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના દરમિયાન તો કે ભારતમાં ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે. આપણે વ્યાખ્યા લખવી હોય તો એવી રીતે લખી શકીએ: ભારતમાં માર્ચથી મે મહિના સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. આપણે બધાને ખબર છે કે શિયાળો હોય છે એ કેવો હોય છે? તો કે ઠંડો હોય છે. જ્યારે ઉનાળો હોય છે એ કેવો હોય છે? તો કે ગરમ હોય છે. તો કે ભારતમાં માર્ચથી મે મહિના સુધી જે સૂકો અને ગરમ આબોહવાવાળો જે સમયગાળો ચાલે છે એ સમયગાળાને ઉનાળો કહેવામાં આવે છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે આની પહેલાં પણ વાત કરી કે જે જગ્યાએ સૂર્યના કિરણો છે એ લંબ પડે, સીધા પડે, ત્યાં તો કે ઉનાળો હોય છે. અને પૃથ્વીના જે ભાગમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય ત્યાં તો કે શિયાળાનો અનુભવ થાય છે. તો આપણા ભારતના જે જમીન ભાગો છે એમાં માર્ચથી એપ્રિલ મહિનામાં સૂર્યના કિરણો છે એ લંબ પડે છે. અને આ સૂર્યના કિરણો લંબ પડવાથી માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિનામાં ભારતમાં આપણે ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે. હવે સૂર્યના કિરણો જેટલા લંબ પડે ને એટલા આપણા પ્રદેશો છે એ વધારે ને વધારે ગરમ થાય છે. તમે જોજો, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ સમય દરમિયાન ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. તેથી આપણે શિયાળાનો અનુભવ કરીએ છીએ. પણ જેવો માર્ચ મહિનાની શરૂઆત થાય તો છેક મે મહિનાનો એન્ડ થાય ત્યાં સુધી ભારતમાં સૂર્યના કિરણો સીધા લંબ પડતા હોવાથી તો કે વધુ ને વધુ છે એ આપણા પ્રદેશો છે એ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું થતું જાય છે. શિયાળામાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે શિયાળો હોય ને ત્યારે તાપમાન નીચું, બરાબર. એવી જ રીતે જ્યારે ઉનાળો આવે છે ત્યારે તાપમાન ઊંચું જાય છે. એટલે તાપમાનનો જે પારો છે એ ઊંચો જાય છે. ક્યારે? તો કે ઉનાળામાં. આપણે તાપમાનના પારાની પણ વાત કરી, બરાબર છે. તો કે આ 1, આ 2, આ 3, આ 4, ટૂંકમાં અહીંયા આપણે 100 સુધી લેવાનું છે, બરાબર. એવી જ રીતે અહીંયા -1, -2, -3, -4 અને -100. એટલે આ તાપમાન છે ઊંચે જવું કહેવાય. તાપમાનનું શું કહેવું? તો કે ઊંચે જવું. અને આ છે તાપમાનનું નીચું જવું.
હવે ઊંચે જાય ને એટલે ઉનાળો આવે છે, બરાબર, અને જ્યારે તાપમાન નીચે જાય છે ત્યારે શિયાળો આવે છે. એટલે આવી રીતે છે એ તો કે જેમ જેમ શિયાળામાં તાપમાન નીચું જતું જાય છે એટલે આપણે એને શિયાળો કહીએ છીએ, અને તાપમાનનો પારો જેમ જેમ ઊંચો જતો જાય તેમ તેમ તો કે ઉનાળો હોય છે. ઉનાળામાં તાપમાન ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે, આ ખાસ યાદ રાખવાનું. જેવી રીતે જાન્યુઆરી મહિનો છે એ ઉત્તર ભારત માટે સૌથી વધારે ઠંડો હોય, બરાબર, એવી જ રીતે માર્ચ મહિનો છે એ દક્ષિણ ભારત માટે તો કે સૌથી વધારે થાય. આ સમયે ત્યાં કેટલાક સ્થળોએ તાપમાન 40°C જેટલું તો કે ઊંચું વયું જાય છે. જેવી રીતે આપણે શિયાળામાં તો કે ઉત્તર ભારતના અમુક સ્થળો જે એનું તાપમાન માઇનસમાં વયું જાય છે, એવી જ રીતે દક્ષિણ ભારતમાં માર્ચ મહિનામાં અમુક સ્થળો છે એનું તાપમાન 40°C કરતાં ઊંચું જાય છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર ભારત સૌથી વધુ ગરમીનો ઉપયોગ કરે છે. એટલે કે માર્ચ મહિનામાં સૌથી વધારે દક્ષિણ ભારતમાં ગરમી અનુભવાય છે, પણ માર્ચ મહિનો પૂરો થઈ જાય અને એપ્રિલ અને મે મહિનો આવે એટલે દક્ષિણ ભારતમાં ગરમીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તો આ એપ્રિલ અને મેમાં દક્ષિણ તો કે સૌથી વધારે ગરમી ક્યાં અનુભવાય છે તો કે ઉત્તર ભારતમાં, બરાબર. એટલે કે આ આપણું દક્ષિણ ભારત છે, બરાબર. દક્ષિણ ભારતમાં તો કે માર્ચ સૌથી વધુ ગરમ, બરાબર છે. તો એવી જ રીતે જે ઉત્તર ભારત છે, બરાબર, ઉત્તર ભારતમાં સૌથી વધુ કોણ છે તો કે એપ્રિલ અને મે વધુ ગરમ. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ગરમીની શરૂઆત થાય છે ને ત્યારે દક્ષિણ ભારતમાં સૌથી વધારે પહેલાં ગરમી પડે છે, બરાબર. દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમી પડે છે. એટલે દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો છે એ અતિશય ગરમ છે. પણ જેવો માર્ચ મહિનો પૂરો થઈ જાય અને એપ્રિલ અને મે મહિનો આવે છે એટલે ઉત્તર ભારત માટે તો કે એપ્રિલ અને આ 2 મહિનાઓ છે એ સૌથી વધારે તો કે ગરમ હોય છે. માર્ચ મહિનામાં અહીંનું જે તાપમાન છે ને 40°C જેટલું હોય છે, બરાબર. તો ઉત્તર ભારતમાં તો કે જે તાપમાન છે એ તો કે અહીંયા આપણે લખીએ 45 થી 50 સુધી પહોંચી જાય છે. જે માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ છે એ માર્ચ મહિનામાં તો કે ત્યાંના સ્થળોનું તાપમાન છે એ 40°C જેટલું પહોંચી જાય છે. અને જે એપ્રિલ અને મે મહિનો ઉત્તર ભારત માટે વધારે ગરમ છે એ જ એપ્રિલ અને મેમાં ઉત્તર ભારતના સ્થળો છે એનું જે તાપમાન છે 45 થી 50°C પહોંચી જાય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવા અનુભવાય છે. એટલે કહેવાનો મતલબ છે કે માર્ચ એપ્રિલ મે દરમિયાન ભારતમાં ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે. તો સમગ્ર ભારત છે આ 3 મહિના દરમિયાન ગરમ આબોહવાનો અનુભવ કરે છે. દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ છે કે દક્ષિણમાં આના કરતાં ઓછી ગરમી પડે છે, બરાબર. તો કે જ્યારે આખું ભારત છે એ જ્યારે ગરમીનો અનુભવ કરતા હોય ત્યારે આ છે આપણું દક્ષિણ ભારત, બરાબર. એ દક્ષિણ ભારતમાં અન્ય ભારત કરતાં ગરમી ઓછી પડે છે. આનું ગરમી ઓછી પડવાનું પહેલું કારણ છે એ છે દ્વીપકલ્પીય, કારણ કે અહીંયા અરબ સાગર છે, અહીંયા હિન્દ મહાસાગર છે અને અહીંયા બંગાળાની ખાડી છે, બરાબર. તો દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય છે અને અહીંયા ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તો આ ઉચ્ચ પ્રદેશની જે ઊંચાઈ છે એ
પણ તો કે ત્યાં વધારે ગરમી પડવા દેતો નથી. એટલે કહેવાનો મતલબ છે કે દક્ષિણ ભારત છે એમાં વધારે ન ગરમી પડવાના બે કારણો છે. એક તો દ્વીપકલ્પીય પ્રદેશ છે અને બીજું ત્યાં ઉચ્ચ પ્રદેશ આવેલ છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. એટલે કહેવાનો મતલબ છે કે ઉત્તર ભારતમાં જેટલી ગરમી પડે છે ને એટલી દક્ષિણ ભારતમાં ગરમી પડતી નથી. ઉત્તર ભારતની તમે તાપમાનની સરખામણી ઉનાળામાં તમે દક્ષિણ ભારત સાથે કરો તો અહીં ઘણું તાપમાન છે એ તો કે નીચું રહે છે. એના પછીનો છે દિલ્હી અલ્હાબાદમાં તાપમાન 34 અંશ સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈમાં તાપમાન 30 અંશ સેલ્સિયસ, પછી કોચીન બેંગ્લોરમાં 27 જેટલું હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે ઉત્તર ભારત જેટલી ગરમી છે એ દક્ષિણ ભારતમાં પડતી નથી. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈ અસર થતી જોવા મળે છે. તો આ વધારે ગરમી ન પડવાનું કારણ શું છે? તો કે સમુદ્ર, એટલે દ્વીપકલ્પીય. કારણ કે દક્ષિણ ભારત છે એની 3 દિશાએ તો કે સમુદ્ર આવેલો છે અને એવી જ રીતે તો કે ત્યાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને એ ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈને કારણે ત્યાં આપણે વધારે ગરમીનો અનુભવ કરતા નથી. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાત થાય છે. આ ઋતુ એટલે ઉનાળામાં, બરાબર છે. તો કે આપણી જે બંગાળાની ખાડી છે, અહીંયા બંગાળાની ખાડી આવેલી છે, આ અરબ સાગર આવે છે, ત્યારે ઉનાળામાં તો કે અહીં ઉષ્ણ કટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. તો કે એક પ્રકારના વાવાઝોડા છે એ તૈયાર થાય છે જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશોમાં ક્યારેક ભારે નુકસાન કરે છે. તો કહેવાનો મતલબ છે કે જ્યારે ઉનાળામાં બંગાળા અને અરબ સાગરમાં જે ચક્રવાતો તૈયાર થાય છે એ જે બંગાળાની ખાડીમાં અને અરબ સાગરના કિનારે જે પ્રદેશો આવેલા છે એ પ્રદેશો ઉપર એ વધારે નુકસાન કરે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. શિયાળામાં જેવી રીતે આપણે સૂકા અને ઠંડા પવનોનો અનુભવ કરીએ છીએ એવી જ રીતે આપણે ઉનાળામાં પણ ગરમ અને સૂકા તો કે પવનોનો અનુભવ કરીએ છીએ. સૂકા પવનો બેયમાં હોય છે, ઉનાળામાં પણ સૂકા પવનો હોય છે, શિયાળામાં પણ છે, પણ ઉનાળામાં ગરમ હોય અને શિયાળામાં પવનો છે એ ઠંડા હોય છે. ઘણા પ્રદેશોમાં આ સમય દરમિયાન વરસાદ પડતો નથી. જેવી રીતે શિયાળામાં ક્યારેક ક્યારેક વરસાદ પડે છે તો ઉનાળામાં આમ તો મોસ્ટ ઓફ છે એ ઉનાળામાં ક્યારેક વરસાદ પડતો નથી. પણ ક્યારેક ક્યારેક તો કે આપણું જે કેરળ છે, બરાબર છે, શિયાળામાં ક્યારેક ક્યારેક કમોસમી વરસાદ પડે છે કે જે રવિ પાક માટે ફાયદાકારક છે. એવી જ રીતે ક્યારેક ક્યારેક છે એ તો કે કેરળ છે એમાં તો કે આ કેરળ છે એમાં મે મહિનામાં ક્યારેક વરસાદ થાય છે, બરાબર છે. તો આ જે મે મહિનામાં કેરળના જે મલબાર તટ જે વરસાદ થાય છે એ વરસાદ છે એ તો કે કેરીના પાકને મદદ કરે છે. ઉનાળામાં તો કે કેરળના મલબાર દરિયા કિનારે ક્યારેક ક્યારેક વરસાદ થાય છે. તો જે મલબાર તટે જે ક્યારેક ક્યારેક વરસાદ થાય છે એ તો કે કેરીના પાક માટે અનુકૂળ છે, બરાબર. તેથી આ વરસાદને તો કે આમ્ર વૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આમ્ર એટલે કેરી અને વૃષ્ટિ તો કે આમ તો મોસ્ટ ઓફ આખું ભારત છે એમાં ક્યારેય મે મહિનામાં વરસાદ થતો નથી, પણ ક્યારેક ક્યારેક કેરળમાં મે મહિનામાં વરસાદ થાય છે. ક્યાં થાય છે? તો કે કેરળના મલબાર તટે વરસાદ થાય છે. તો આ વરસાદ છે એ કેરીના પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ વરસાદને ત્યાંના લોકો છે એ આમ્ર વૃષ્ટિ તરીકે ઓળખાવે છે. કેરીના પાક માટે પણ આ વરસાદ ફાયદાકારક છે
અને સાથે સાથે તો કે આ છે એ કોફીના પાક માટે પણ ફાયદાકારક છે. તો આ હતો ભારતનો ઉનાળો, બરાબર છે. તો હવે આપણે વાત કરશું ભારતની સૌથી મહત્વની અને લાંબી ઋતુ, બરાબર છે. તો એનું નામ છે વર્ષા ઋતુ. તો કે જેને આપણે આપણી ભાષામાં ચોમાસું કહીએ છીએ. પેલું તો કે મહત્વની ઋતુ, બરાબર. પછી બીજું છે તો કે લાંબી ઋતુ. જૂનથી સપ્ટેમ્બર 4 મહિના, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું વર્ષા ઋતુ એટલે કે ચોમાસું. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ છે. આપણે બધાને ખબર છે કે ભારતના 64% લોકો છે એ તો કે ખેતી પર નભે છે, બરાબર. અને ખેતી છે એનો જે મુખ્ય આધાર છે એ તો કે વરસાદ છે. એટલા માટે આ ઋતુને ભારતની મહત્વની ઋતુ કીધું છે. હવે બીજો શબ્દ છે લાંબી ઋતુ. તો કે આપણે શિયાળાની વાત કરી તો શિયાળો 3 મહિના રહે છે ભારતમાં. ઉનાળાની આપણે વાત કરી તો ઉનાળો પણ ભારતમાં 3 મહિના રહે છે. પણ આ ઋતુ એવી છે કે જે સૌથી વધારે ચાલે છે અને એ છે 4 મહિના. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 4 મહિના ચાલતી હોવાથી આ જે ઋતુ છે એને લાંબી ઋતુ કહેવામાં આવે છે. હવે એના પછીનો છે કે જૂનથી સપ્ટેમ્બરમાં, બરાબર, ભારતમાં તો કે 80% વરસાદ પડે છે. 80% જેટલો વરસાદ છે એ આ 4 મહિના દરમિયાન ભારતમાં પડી જાય છે. અને આ જ વરસાદ ઉપર તો કે 64% લોકો છે એ નભે છે. કારણ કે ભારતના જે 100% કમાવનારા લોકો છે એમાંના 64% લોકો છે એમનો તો કે ખેતી છે એ મુખ્ય વ્યવસાય છે. અને ખેતી છે એનો આધાર છે સીધો વરસાદ પર પડે છે. તેથી વરસાદની એટલે કે ચોમાસાની ઋતુને ભારતની મહત્વની ઋતુ કહેવામાં આવે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો છે. એટલે કહેવાનો મતલબ છે કે વરસાદ પડે એ પહેલાં જ ખેડૂત છે એ તો કે આ ઋતુમાં ગોઠવાઈ જાય છે. એટલે કે પોતાના જે આગોતરા કામ છે એ કરી લે છે. કયા કયા? તો આપણે ખબર છે કે આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ એમના જે પિતા છે, વાલી છે એ ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તો ખેતીની શરૂઆત છે એ વરસાદ થાય એ પહેલાં કરવાની હોય છે. સૌ પ્રથમ તો પહેલાં ખેતર છે એને ખેડવું પડે છે વ્યવસ્થિત રીતે, બરાબર. પછી એ ખેતર છે તો કે એમાં આપણે બિયારણ છે એનું વાવેતર કરવું પડે છે. આ બધું જ કામ છે એ આપણે વરસાદની ઋતુ શરૂ થાય એ પહેલાં જ કરવાનું છે. એટલા માટે અહીં કીધું છે કે વર્ષા ઋતુના પ્રારંભથી જ તો કે વરસાદ શરૂઆત થાય એ પહેલાંથી જ વરસાદ આપણે ખબર છે કે જૂન મહિનામાં બેસવાનો છે. એટલે તરત જ એ પહેલાં ખેડૂતો છે એ પોતાના જે આગોતરા કામ હોય છે ખેતીના તો કે ખેતર ખેડવું, જે બીજ છે એનું વાવેતર કરવું, એ કામગીરી છે એમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો જે વરસાદ છે, બરાબર, અને ભેજવાળું વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ પવનોને આભારી છે. તો કહેવાનો મતલબ છે કે ચોમાસામાં ભારતમાં જે તો કે વરસાદ આવે છે એ વરસાદ ક્યાંથી આવે છે તો કે નૈઋત્ય પવનોને કારણે. આપણે બધાને ખબર છે કે આ છે દક્ષિણ ભારત. અહીંયા અરબ સાગર આવેલો છે, અહીંયા બંગાળાની ખાડી આવેલી છે અને હિન્દ મહાસાગર છે, અને અહીંયા આવેલું છે નૈઋત્ય. અને આ નૈઋત્યના જે મોસમી પવનો છે, કેવા પવનો છે? મોસમી પવનો છે. આ છે મોસમી
પવનો. તો આ મોસમી પવનો છે એ તો કે ભારતમાં વરસાદ લઈ આવે છે. તો ભારતના વરસાદનો મુખ્ય આધાર છે એ નૈઋત્યમાંથી આવતા મોસમી પવનો. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. અહીંયા આવી જાઓ તો કે જે પવનો ભારતમાં તો કે વરસાદ લઈ આવે છે, કઈ દિશામાંથી આવે છે તો કે નૈઋત્યમાં. તેથી આ જે વર્ષા ઋતુ છે એને તમે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહી શકો છો, કારણ કે લગભગ મોટા ભાગના જે પવનો છે એ નૈઋત્ય દિશામાંથી આવતા હોવાથી આ ઋતુને આપણે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહીએ છીએ. ભારતમાં લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. એટલે કે લગભગ ભારતમાં આખા 4 મહિના દરમિયાન જેટલો વરસાદ પડે છે એ આને આધારે પડે છે. એના પછીનું છે મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ થાય છે. એટલે કે ચોમાસું શરૂ થાય એ પહેલાંની જે ઋતુ છે ને એ ઉનાળો છે, એટલે કે મે મહિનો. મે મહિનામાં આપણો જે ભારત છે અને જે મધ્ય એશિયા છે એના જે જમીન છે એ જમીન ઉપર એટલું બધું ઊંચું તાપમાન વયું જાય છે કે જેને કારણે હવાનું એક પ્રકારનું હલકું દબાણ સર્જાય છે. આ સમયે હિન્દ મહાસાગર પર ભારે દબાણ સર્જાય છે. એટલે કે એક જગ્યાએ હલકું દબાણ સર્જાય છે અને એક જગ્યાએ તો કે ભારે દબાણ સર્જાય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા પવનો ભેજવાળા તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. એટલે કે હિન્દ મહાસાગરના જે ભારે પવનો છે એ તો કે જે ભૂમિ ભાગ ઉપર જે હલકા પવનો સર્જાય છે એની તરફ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ આવે છે. આ પવનો ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. એટલે કે હલકા અને ભારે જ્યારે પવનો ભેગા થાય છે ત્યારે એમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને આ ભેજવાળા પવનો છે એ ભારતમાં વરસાદ લઈ આવે છે. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આપણે વાત કરશું તો કે ભારતમાં 2 પ્રકારના મોસમી પવનો છે, બરાબર છે, જે ભારતમાં વરસાદ રહ્યા છે. અને આ જે 2 પ્રકારના મોસમી પવનો છે ને એનો જે પ્રકાર પાડવામાં તો કે આપણા દ્વીપકલ્પીય પરિબળોએ મહત્વનો ભાગ આપ્યો છે, બરાબર. તો કે એમાં એક તો અહીંયા અરબ સાગર આવેલો છે, બરાબર છે. અહીંયા આવેલી છે તો કે બંગાળાની ખાડી. અહીંયા આપણો આવેલો છે તો કે હિન્દ મહાસાગર. આ છે આપણો અરબ સાગર. હવે અહીંયા આવેલા છે નૈઋત્ય, બરાબર છે. તો કે આ જે છે દિશા છે એને આપણે અગ્નિ દિશા કહેવાય છે, બરાબર છે. આ દક્ષિણ છે, આ પશ્ચિમ છે અને અહીંયા પૂર્વ દિશા છે, બરાબર. હવે સાંભળો તો કે નૈઋત્યના જે 2 પવનો છે એને 2 ભાગમાં વહેંચ્યા છે. એનું કારણ છે કારણ કે એક તો અહીંયાથી પવનો આવે છે આમ, અને આ બંગાળાની ખાડી તરફથી પણ પવનો આવે છે. એટલા માટે આપણે જે મોસમી પવનો છે એને 2 ભાગમાં વહેંચ્યા છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. આ જે મોસમી પવનો છે ને, બરાબર, એ ક્યાંથી આવે છે તો કે અરબ સાગર પરથી આવે છે. અને આ જે મોસમી પવનો છે ને એ ક્યાંથી આવે છે તો કે બંગાળાની ખાડી તરફથી આવે છે. એટલા માટે આપણો જે દ્વીપકલ્પીય જે પ્રદેશ છે ને એને કારણે આપણે આપણા જે મોસમી પવનો છે એને 2 ભાગમાં વહેંચ્યા છે. જે પવનો અરબ સાગર પરથી આવે છે એમને આપણે તો કે મોસમી પવનો કહ્યા છે, અને જે પવનો બંગાળાની ખાડી પરથી આવે છે એને આપણે બંગાળાની ખાડી પરથી વાતા પવનો કહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અરબ સાગર પરથી વાતા પવનો
અને બંગાળાની ખાડી તરફથી વાતા પવનો છે એનો વિસ્તૃત અભ્યાસ કરશો. થેન્ક યુ.